રાજકોટના રૈયા વિસ્તારમાં બાળકીના અપહરણ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। બાળકીનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। બાળકીના અપહરણ કેસમાં આરોપી ભરત મકવાણાની ધરપકડ। બદ ઇરાદા સાથે બાળકીના અપહરણનો ભરત મકવાણા પર આરોપ છે। આરોપી વિરુદ્ધ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો। કારણનું એવું છે કે આ કામના જે આરોપી છે ભરત, એને પત્ની રીસામણે છે અને એના છોકરાઓ સાથે લઈને જતી રહેલ છે, જેથી એની આ છોકરી પ્રત્યે દાનત બગડતા અને ઉપરોક્ત ઈસમ પણ મજૂરી કામ કરતો હોય, સેન્ટરિંગ કડિયા કામ કરતો હોય, એટલે આ એ ફેમિલીને જાણકાર હતા અને એ માઇનોર છોકરી છે એની સાથે બદકામી કરવાના ઈરાદે એને લઈ ગઈ। પોલીસની આ બહુ સારી કામગીરી છે, સમય સૂચકતા વાપરી અને ગણતરીના કલાકમાં ઉપરોક્ત આરોપીને તેમજ ભોગ બનનારને પોતાના કબજામાં લઈ લીધેલા અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કરેલ છે। હા, બાળકીને અડપલા કરેલા છે, એ બાબતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ।